રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ છે આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે. તો હજી તો આપણે વાર છે, વિડીયો શૂટ એમ નહીં થાય. હજી તો આપણે ગાયને જાયરી અને કોરી પડી જાય થોડીક આમ, પછી આપણે દોવાનું શરૂ કરશું. અને આ ફર્સ્ટ ટાઈમ કાઉ મિલ્કિંગ છે. તો નંદી મહારાજની વાર છે કે ખાય ખાય એને ખીરું પીવા મળે. અમુક લોકો બળકી, અમુક લોકો ખીરું પીવે. કેમ કેમ ગરમી બહુ કાઢે જાજી ભરાય એવું છે? હે આ ખાટલે હોવું છે બે ત્રણ દિવસ. આ ખાટલો બહુ મોટો. તો હજી વાર છે આપણે દોવાની, પણ નીરવ ખાઈ લઈ, બધે માલ ને પાઈ લઈ. આને અંદર જ રાખવી ના છે કા અત્યારે તો બહાર શું ખોટી એમ વરસાદ શરૂ થયો હોય ઓચિંતા પલળી જાય. હું આવડી ગઈ છે અંદર રાખીએ પંખા હેઠળ તો સારું પડે. અહીંયા આ બધી ગાયો બહાર ફરી જાય એટલે સાફ સફાઈ કરીને આપણે આ ગાયને અંદર લઈ લેવું ઢાળિયામાં. તો હાલો મિત્રો, જ્યારે આપણે જોવાનો ટાઈમ થઈ જાય ત્યારે વિડીયો સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં જે કંઈ નાનું મોટું કામ છે કરી નાખીએ, નહીં તો રુદ્રાયરે ધડીકા કરીએ. હું વાહ મોઢામાં દીહવાળી એક હાથમાં અત્યારે જ ધોવાની આને તો દોવી જ પડે ને, પણ લે સવારથી ને વિયાણે હવે તેને આવમાં પછી ભરાવા બહુ છે. ડોલ ડબલું ને નોંધણું વાંધો નહીં. હાલો
મિત્રો રુદ્ર હવે હેરાન કરવા મળે, અધ વચ્ચે ગાય મૂકવી પડે. હું હાથ ફેરવતી હતી ત્યારે ઊભી રહી, કેમ કે પહેલી વખત દોવાની હોય એટલે. પણ જો રુદ્ર કંદડવા મળ્યો એટલે ગાય ભાગી ગઈ. રાફડે રેડવા જાય છે દૂધ, અને આમ તો આનું પહેલા ટકનું ખીરું. તો હાલો મિત્રો હવે જુઓ જાવ રુદ્ર પાસે, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ.